નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। ભાભર શહેરના બસ સ્ટેશન પર મુસાફરોની હાલાકીના સમાચાર સામે આવી રહ્યા છે। અહીં અવારનવાર પૂછપરછ બારી બંધ જોવા મળતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુસાફરોના જણાવ્યા અનુસાર પૂછપરછ બારી સવારે 9 વાગ્યે ખુલે છે અને સાંજે 5 વાગતા જ બંધ થઈ જાય છે। પૂછપરછ બારી કોઈ હાજર નથી, લોક મારેલો હે। પાભર બસ સ્ટેન્ડ। હવે અમારે ચોક જવું હોય અને બારી માટે પૂછપરછ કરવી તો પૂછવું છે ને, એમ કોઈક તો માહિતી આલવા માટે મળો હોવું પડે ને। એમ આ લોક જોઈ લો સાહેબ, લોક છે, અહીં કોઈ છે નહીં હાજર। એમ શું કહેવું તમારું? તમે ચારની વાત ના ઊભા હો? લગભગ 1 કલાક ને 15 મિનિટ તો ઉપર થયું। હા, તો તમને કોઈ અહીં પૂછપરછ બારીએ મળ્યું? હા, આ બધી બસો બતાવો તમે। આ જોઈ લો। અમુક બસોની બોર્ડ નથી, બરાબર? સ્ટાફ છે, મસાલા ખાય છે, બીડીઓ પીએ છે। સ્ટાફવાળા મસાલા ખાય, બીડી પીએ। તમને કોઈ જવાબ આપ્યો? હા, બરાબર। તમે કોઈને પૂછ્યું? તમે કોઈને જવાબ આપ્યો? કેમ પૂછવું? સ્ટાફવાળા કોઈ? પૂછા એટલે સ્ટાફવાળા શું કે પૂછપરછ બારીએ જો, પૂછપરછ બારીએ કોઈ હોય જ નહીં, કેમ પૂછવું? ના, રેડી, બરાબર, ઓકે। અહીંથી આપણે જીએસઆરટીસીને આપણે બસને માના છે, બરાબર છે? હા, ભલે સરકારી હોય કે પ્રાઇવેટ હોય। હા, તમારે કઈ જગ્યાએ જવાનું ભાઈ? મારે પાટણ જવું છે। પાટણ જવાનું? શેના માટે? જો ઇકોમ બેસી જવું। હા, શેના માટે જવાનું તમારે? મારે દવાખાને જવું। હા, કોણ છે દવાખાને? મારા પપ્પાનું ઓપરેશન। બરાબર, તો હવે તમે તો હેરાન થવા એમ ને? 1 કલાકથી 1.5 કલાક। બરાબર, તમે ભાઈ? હું 2 દિવસથી ભાભર આવ્યો તો, હું પાલનપુર રહું છું, મારે પાલનપુર જવું છે। હું 2 કલાકથી બેઠો, પૂછપરછની બારી બંધ છે। હા, હા, કને પૂછવું? અહીં કોકને પૂછાતી કે છે તમે ભણેલા નથી, તમારે જાતે પૂછી લો, પણ કને પૂછાય? પૂછપરછની બારી જ બંધ છે। બરાબર, જવાનું? ઓકે ભાઈ લો।